કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસના પ્લેટફોર્મ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે અને આજનો વિડિયો લેક્ચર TY બીકોમ સેમેસ્ટર 6 માં ભણનારા વિદ્યાર્થીઓ માટે છે. તો સ્ટુડન્ટ, જે વિડિયોની તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવો ક્વેશ્ચન આજે હું લઈને આવી ગઈ છું, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટના મેસેજ આવી રહ્યા છે કે એક ક્વેશ્ચન છે કે જેનો આન્સર અમને મળી રહ્યો નથી. બરાબર, ચાલો તો આજનો ક્વેશ્ચન તમને બધાને ખબર જ હશે કે તમને આન્સર નથી મળ્યો એટલે એ ક્વેશ્ચન તો તમને યાદ જ હોવાનો કે આજે આપણે જોવાના છે કે ભાઈ વિન્યાસનો અર્થ સમજાવી આદર્શ વિન્યાસ કોને કહેવાય, એ આદર્શ વિન્યાસના આપણે લક્ષણ જોવાના છે. એનો આન્સર જે છે એ હું તમને આજના વિડિયો લેક્ચરમાં બતાવવાની છું. તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, બરાબર, અને તમારી જે નોટ્સ છે, તમારો જે ચોપડો છે એમાં સરસ મજાનો આન્સર લખી દેવાનો છે, પણ માર્ક્સ આપણે જવા દેવાના નથી. ચાલો તો સ્ટુડન્ટ, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયાથી કે ભાઈ સૌ પ્રથમ આપણે કોનો અર્થ સમજાવવાનો છે? વિન્યાસનો. અને સ્ટુડન્ટ, આ વિન્યાસનો મતલબ શું થાય તો કે સાદી ભાષામાં કહું તો ગોઠવણી. વિન્યાસ એટલે સાદી ભાષામાં શું કહેવાય, સામાન્ય અર્થમાં શું કહેવાય, સામાન્ય શબ્દોમાં શું કહેવાય તો કે ગોઠવણી. ગોઠવણી, બરાબર. ચલો તો કે આ ગોઠવણી એટલે શું અને કોની ગોઠવણી કરવાની? તો સ્ટુડન્ટ, અત્યારે આપણે ઔદ્યોગિક એકમની વાત કરી રહ્યા છીએ, ઉદ્યોગોની વાત કરી રહ્યા છીએ. તો જ્યારે આપણે કોઈ કંપનીની શરૂઆત કરવી હોય ત્યારે આપણે સૌ પ્રથમ શું વિચાર કરીએ કે ભાઈ મારે કંપની ઓપન તો કરવી છે, પણ હું કયા સ્થળે ઓપન કરું, કયા સ્થળે એની શરૂઆત કરું? એટલે પહેલા તો હું શું કરીશ? સ્થળ પસંદગી કરીશ. ચાલો કે સ્થળ પસંદગી થઈ ગઈ કે આપણે વાપીમાં એક કંપની છે એ ઓપન કરવી છે, બરાબર. ચાલો તો વાપી સ્થળ આપણે પસંદ કરી લીધું, કારખાનાનું સ્થળ પણ પસંદ થઈ ગયું, કારખાનું બની પણ ગયું. હવે શું કરવાનું તો કે એમાં ગોઠવણીનો પ્રશ્ન મોટામાં મોટો ઊભો થશે. કયો પ્રશ્ન ઊભો થશે? કારખાના વિન્યાસનો પ્રશ્ન મોટામાં મોટો ઉદ્ભવશે. અને એવું ક્ષેત્ર નથી, કોઈ એવો ઉદ્યોગ નથી કે જ્યાં આ વિન્યાસનો પ્રશ્ન ઉદ્ભવતો નહીં હોય. એટલે કે આ વિન્યાસનો જે પ્રશ્ન છે એ દરેક એકમને સ્પર્શતો હોય છે, બરાબર. હવે તો કે ગોઠવણી કરવાની કોની કોની તો કે યંત્રની ગોઠવણી કરવાની, માલ સામાનની ગોઠવણી કરવાની, બરાબર. આ દરેક વસ્તુની ગોઠવણી કરવાની, અને એ ગોઠવણી પણ પાછી કેવી હોવી જોઈએ? વ્યવસ્થિત અને પદ્ધતિસરની. તો તમારું ઉત્પાદન કાર્ય જે છે એ સારું એવું ચાલશે. જો તમે ગમે ત્યાં યંત્રોની, માલ સામાનની ગોઠવણી કરી હશે તો તમારા ઉત્પાદન કાર્યમાં અવરોધ ઉભા થશે કે જ્યારે એકવાર પ્રોડક્શન શરૂ થઈ જશે ત્યારે ઉત્પાદન કાર્યમાં અવરોધ ઉત્પન્ન થશે. અમુક વાર એવું પણ થાય કે તમારું જે પ્રોડક્શનનું કાર્ય છે એ બંધ કરવું પડે, થોડા સમય માટે સ્થગિત કરવું પડે, બરાબર. તો આ બધા પ્રશ્નો ઉદ્ભવે નહીં, એટલા માટે મોટામાં મોટો પ્રશ્ન કયો છે? વિન્યાસનો. તો કે ભાઈ વિન્યાસનો પ્રશ્ન છે, પણ આદર્શ વિન્યાસ કોને કહેવાય? આપણા વિદ્યાર્થી કાળમાં પણ એક આદર્શ, આપણા કોઈને કોઈ એક આદર્શ હોય કે આપણે એવું વિચારતા હોય કે મારે આ વ્યક્તિ છે એવું બનવું છે. તો એ આદર્શ વિન્યાસ, અહીંયા હું આદર્શ વિન્યાસ બોલું છું કે આદર્શ વિન્યાસ કોને કહેવાય, આદર્શ ગોઠવણી કોને કહેવાય તો કે એના લક્ષણો આપણે જોવાના છે. ચાલો તો હવે વિન્યાસનો સામાન્ય અર્થ તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. એની વ્યાખ્યા પર જઈએ કે ભાઈ કારખાનાના યંત્રો, અર્થ બતાવું છું કે કારખાનાના યંત્રો, સાધનો અને ખાતાઓ વગેરેની પદ્ધતિસરની ગોઠવણીને કારખાનાની ગોઠવણી કે કારખાનાના વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. બોલો કોને નહીં આવડે? તો મને યાદ રહી ગયો તો ફરીથી બોલીએ. કારખાનાના યંત્રો, સાધનો, ખાતાઓ વગેરેની પદ્ધતિસરની ગોઠવણીને કારખાનાની ગોઠવણી કે કારખાનાના વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. આ એને અર્થ થઈ ગયો. હવે એના પરથી જ એની વ્યાખ્યા અને કનેક્ટેડ જ છે. ખાલી એક જ વાક્ય ઉમેરવાનું છે. કયું વાક્ય? ચાલો બતાવી દો કે કયું વાક્ય ઉમેરવાનું છે. તમને હાઇલાઇટ કરી આપું એટલે બીજું તો તમને આવડી જ જશે. ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન કરી શકાય એટલું ઉમેરવાનું છે. બાકી જે હતું એવું છે કે કારખાનાનો વિન્યાસ એટલે, જો અર્થ તમે અહીંયા એક બીજી વસ્તુ શીખવાડું કે અર્થ અને વ્યાખ્યામાં શું ડિફરન્સ છે. કે અર્થમાં તમે અહીંયા ફૂલ સ્ટોપ કરીને સાદી ભાષામાં લખી દો તો ચાલશે, પણ જ્યારે આપણે વ્યાખ્યા લખતા હોઈએ ને ત્યારે વ્યાખ્યા જે છે કોટેશનમાં લખવામાં આવે. યાદ રાખજો, વ્યાખ્યા જે છે કોટેશનમાં લખાય, કારણ કે કોઈએ કીધી હોય, કોઈએ બનાવી હોય કે કારખાનાનો વિન્યાસ એટલે યંત્રો, સાધનો અને વસ્તુઓની એ પ્રમાણેની વ્યવસ્થિત ગોઠવણી કે જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન કરી શકાય. ફરીથી બોલું, કારખાના વિન્યાસ એટલે યંત્રો, ત્યાર પછી સાધનો અને વસ્તુઓની એવી પ્રમાણસર વ્યવસ્થિત ગોઠવણી કે જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન કરી શકાય. બોલો અર્થ અને વ્યાખ્યા હવે લખાશે કે નહીં લખાય? તો કે હા મેડમ આવડી ગયું.
ચાલો હવે આપણે આગળ વધીએ કે ભાઈ આદર્શ વિન્યાસ કોને કહીશું. તો જોઈએ છોકરાઓ કે આદર્શ વિન્યાસના લક્ષણો કયા કયા. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે તમારી પાસે આન્સર નથી, મટીરિયલ નથી, મને ખ્યાલ છે. લઈ લેજો બધા આદર્શ વિન્યાસના લક્ષણો કયા કયા છે મુદ્દા. ચાલો તો 8 લક્ષણ છે. કેટલા છે? 8 લક્ષણ. કે આ 8 લક્ષણ થકી આપણે એ વિન્યાસને એવું કહી શકીએ કે હા ભાઈ આવી ગોઠવણી આદર્શ કહી શકાય. કઈ કઈ? એક જ દિશામાં પ્રગતિ. નંબર 2, માલ સામાનની લઘુત્તમ હેરફેર થવી જોઈએ. ઉત્પાદન શક્તિની સમતુલા હોવી જોઈએ. પૂરી જગ્યાનો કાર્યક્ષમ ઉપયોગ થવો જોઈએ. કામદારો માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. સેવા વિભાગોની સમીપતા. યંત્રો સગવડભર્યા સ્થળે. વસ્તુના પ્રકાર મુજબ ગોઠવણી. હું ઉપર વાત કરી દઉં કે ભાઈ એક લાઈનમાં કેવું હોય દરેક મુદ્દાની સમજૂતી તો શું આપી શકાય, પછી હું તમને કન્ટેન્ટ બતાવું જેથી એ મોઢે કરવામાં સરળતા રહે. કે ભાઈ એક જ દિશામાં પ્રગતિ એટલે શું? કે જ્યારે કોઈ પણ કારખાનું છે તો એ કારખાનામાં જુદા જુદા વિભાગો હોય, એ આપણને ખ્યાલ છે. તો આ જુદા જુદા વિભાગોમાં એક વિભાગમાંથી બીજા વિભાગમાં માલ સામાનની શું કરવામાં આવે? માલ સામાનની હેરફેર કરવામાં આવે. તો એક વિભાગમાંથી બીજા વિભાગમાં, બીજા વિભાગમાંથી ત્રીજા વિભાગમાં, આમ ક્રમબદ્ધ જ માલ સામાન જવો જોઈએ. એટલે કે એક જ દિશામાં પ્રગતિ થવી જોઈએ, જેને રૈખિક લેઆઉટના નામથી ઓળખવામાં આવે. પછી છે માલ સામાનની લઘુત્તમ હેરફેર. કે માલ સામાનની જે હેરફેર છે એ ઓછામાં ઓછા અંતરે થવી જોઈએ. બરાબર? એના માટે યંત્રો અને ટેકનોલોજીનો તમારે ઉપયોગ કરવાનો છે. તો એવા વિન્યાસને તમે આદર્શ વિન્યાસ કહી શકો. નંબર 3, ઉત્પાદન શક્તિની સમતુલા. કે ભાઈ કારખાનામાં જુદા જુદા વિભાગો છે તો એ જુદા જુદા વિભાગોમાં ઉત્પાદન કરવાનું કાર્ય થતું હોય તો દરેકની ઉત્પાદન શક્તિ પણ કેવી હશે? અલગ અલગ હશે. તો એ પૂરેપૂરી ઉત્પાદન શક્તિનો ઉપયોગ થવો જોઈએ અને આ બધી ઉત્પાદન શક્તિ કેવી હોવી જોઈએ? સમાન. નંબર 4, પૂરી જગ્યાનો કાર્યક્ષમ ઉપયોગ. કે તમે જે કારખાનું ઊભું કર્યું છે, તમે જે કંપની ઊભી કરી છે એની દરેકે દરેક જગ્યાનો કાર્યક્ષમતાપૂર્વક ઉપયોગ થવો જોઈએ. તમારે ગોઠવણી એવી કરવાની છે કે પછી એવું ના થાય કે કારખાનાનો અડધો ભાગ તો આપણે યંત્રો અને એ બધામાં એની ગોઠવણીમાં જ મૂકી રાખ્યો હોય. બરાબર? તો પૂરી જગ્યાનો કાર્યક્ષમ ઉપયોગ થવો જોઈએ. કામદારો માટે પૂરતી જગ્યા. કે તમે હવે પ્રોડક્શન કરવાના છો, તમે જે કર્મચારીઓને કામે રાખશો, જે કર્મચારીઓ પાસે તમે પ્રોડક્શન કરાવવાનો છે એમને કાર્ય કરવા માટે પણ પૂરતી જગ્યા આપવી ખૂબ જરૂરી છે. પૂરતો મોકળાશ આપવો ખૂબ જરૂરી છે. બરાબર? જેથી એમનું કાર્ય જે છે યોગ્ય રીતે કરી શકે. સેવા વિભાગોની સમીપતા. કોઈ પણ યંત્ર છે તો એના માટે જે સેવાની જરૂર હોય, બરાબર, તો તમે જ્યાં યંત્રની ગોઠવણી કરી છે એનો સેવા વિભાગ એની નજીક જ હોવો જોઈએ કે જ્યાંથી જરૂર પડે ત્યારે એનો લાભ લઈ શકાય. યંત્રો સગવડભર્યા સ્થાને. બરાબર? યંત્રો જે છે એ યોગ્ય સ્થળે એની ગોઠવણી થયેલી હોવી જોઈએ. વસ્તુના પ્રકાર મુજબ એની ગોઠવણી. જે વસ્તુ જે પ્રકારની છે, મોટા કદની વસ્તુ હોય તો એની ગોઠવણી એ પ્રકારે કરવાની. નાના કદની વસ્તુઓ હોય તો એની ગોઠવણી એને અનુરૂપ કરવાની. ક્લિયર? ચાલો કન્ટેન્ટ બતાવી દઉં, સ્ક્રીનશોટ લઈ લેજો પહેલા તો. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. તો જોઈએ આદર્શ વિન્યાસના લક્ષણો. કે વિન્યાસના જુદા જુદા પ્રકારો જોતા એક વસ્તુ સ્પષ્ટ છે કે દરેક પ્રકારના વિન્યાસના પોતાના આગવા લાભાલાભ છે. લાભ પણ હોય અને ગેરલાભ. આપણે અહીંયા વાત કરવા જઈ રહ્યા છીએ આદર્શ વિન્યાસ કોને કહેવાય. ચાલો તેના લક્ષણો જોતા જઈએ સ્ટુડન્ટ. નંબર 1 છે એક જ દિશામાં પ્રગતિ. એટલે કે માલ સામગ્રી એક વિભાગમાંથી બીજા વિભાગમાં એક જ દિશામાં આગળ વધવી જોઈએ. આ વ્યવસ્થાને આપણે રૈખિક લેઆઉટના નામથી ઓળખીએ છીએ. શું કહેવાય? રૈખિક લેઆઉટ. કે એક વિભાગમાંથી બીજા વિભાગમાં એક જ દિશામાં આગળ વધવી જોઈએ. માલ સામાનની લઘુત્તમ હેરફેર. કે માલ સામગ્રી એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવા માટેની પદ્ધતિ માલને અનુરૂપ હોવી જોઈએ. એક નિયમ તરીકે કામદારો દ્વારા માલની હેરફેર ઓછામાં ઓછી થાય અને વધુમાં વધુ આપણે કોનો ઉપયોગ કરીએ? યંત્રો અને ટેકનોલોજીનો. અને આ હેરફેર માટેનું અંતર પણ કેવું? ઓછું. ચાલો ઉત્પાદન શક્તિની સમતુલાની વાત કરી ગયા કે જુદા જુદા વિભાગોની ઉત્પાદન શક્તિ વચ્ચે સમતુલા હોવી જોઈએ. આદર્શ વ્યવસ્થા એ ગણી શકાય કે જ્યારે એક વિભાગ પૂરી શક્તિએ કામ કરતો હોય ત્યારે બધા વિભાગોમાં પૂરી ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરી શકે. નંબર 4, પૂરી જગ્યાનો કાર્યક્ષમ ઉપયોગ. કે કારખાનાની પૂરેપૂરી જગ્યાનો કાર્યક્ષમ રીતે ઉપયોગ થવો જોઈએ. જો આપણે વાત કરીએ ને નિરીક્ષણનું કામ, ચકાસણીનું જે કામ છે બને તેટલું ઓછું રાખવાનું. દરેક વિભાગમાં ઉપરની જગ્યા જે છે એનો પણ ઉપયોગ કરવાનો અને છતાં માલ સામાનની હેરફેર દરમિયાન અકસ્માતનો ભય ઓછામાં ઓછો રહે એ રીતે પણ પ્રયત્નો કરવાના. ચાલો કામદારો માટે પૂરતી જગ્યા. આપણે વાત કરી જ ગયા કે કામ કરવા માટે કામદારો માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. મુક્ત રીતે કામ કરી શકાય તેમજ સાથે સાથે એમની સેફટી એનો પણ આપણે ખ્યાલ રાખવાનો છે. સેવા વિભાગોની સમીપતા. કે સેવા વિભાગો આપણા જે પ્રોડક્શન વિભાગ છે એમાં હોવા જ જોઈએ. એટલું જ નહીં પરંતુ જે વ્યક્તિ કે મશીનો માટે સેવાઓ જરૂરી હોય
તેમની પાસે જ તે સેવા વિભાગો ગોઠવવા જોઈએ, બરાબર, જેથી સરળતાથી જ્યારે જરૂર હોય ત્યારે મદદ મળી શકે. યંત્રો સગવડ ભર્યા સ્થળે યંત્રોની ખાસિયતો ધ્યાનમાં લેવી જોઈએ, જેમ કે યંત્રો અને સાધનોનું વજન, એમનું કદ, કયું કયું બળતણ જોઈશે, જ્યારે આપણે મશીન ઓન કરીએ છીએ ત્યારે ધ્રુજારીનો અવાજ, ત્યાર પછી દુર્ગંધ, ઊંચાઈ વગેરે. જાળવણી અને સમારકામ અર્થે યંત્રોની એકબીજાની તદ્દન નજીક કે દિવાલ જે છે એની લગોલગ નહીં ગોઠવવા જોઈએ, કારણ કે એવું કરીશું તો પછી એનું સમારકામ કરવામાં પ્રોબ્લેમ થશે. ઉપરાંત તેલ સિંચન, સાફસૂફી, સમારકામ વગેરે સહેલાઈથી કરી શકાય તે માટે યંત્રોની આસપાસ પૂરતી શું રાખવાની? જગ્યા રાખવાની છે. ચાલો, વસ્તુના પ્રકાર મુજબ ગોઠવણી. તો કે વસ્તુનો પ્રકાર અગત્યનું પરિબળ છે. ભારે અને મોટા કદની વસ્તુની હેરફેર અને સ્થાન ફેર માટે ખાસ પ્રકારના સાધન જરૂરી હોવાથી તેના માટે વસ્તુ વિન્યાસ યોગ્ય છે. વસ્તુની ગોઠવણી, વસ્તુ વિન્યાસ એટલે વસ્તુની ગોઠવણી, કે મોટા કદની વસ્તુ હશે તો તેને પણ ગોઠવવા માટે આપણે જુદા જુદા યંત્રો સાધનોનો ઉપયોગ કરવો પડશે. ચાલો, ભવિષ્યમાં યોગ્ય વિકાસ કરી શકાય અને યંત્રોની ફરીથી ગોઠવણી થઈ શકે તે રીતે વિન્યાસ નક્કી કરવો જોઈએ. તો સ્ટુડન્ટ, આ થઈ ગયા આદર્શ વિન્યાસના લક્ષણો. બોલો, હવે લખાશે, બરાબર? તમે જે આન્સરની રાહ જોઈ રહ્યા હતા, હવે મેં તમને આન્સર પણ આપી દીધો. હવે તમારું કામ શું? આન્સરને મોઢે કરવાનું, બરાબર? તો આજનો વિડિયો લેક્ચર જોયા પછી એની જે વ્યાખ્યા છે, વ્યાખ્યા તો બધાને યાદ રહી જ ગઈ છે. એના મુદ્દા મોઢે કરી નાખો એટલે અંદરનું કન્ટેન્ટ તમને લખતા આવડવાનું છે. ઓકે, ચાલો, તો આજનો વિડિયો લેક્ચર અહીંયા જ કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.